નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 30 જુલાઈએ યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલ દ્વારા સતત જનસંપર્ક અને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે માંજલપુર વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 16ના વિવિધ વિસ્તારોમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અનેક સ્થળોએ ફટાકડા ફોડી અને શુભેચ્છાઓ પાઠવી ભાજપ ઉમેદવારને સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર ફરી ભાજપનો વિજય થાય તે જ તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. તેમણે જણાવ્યું હતું કે જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 30 જુલાઈના રોજ વધુમાં વધુ મતદાન સાથે ભાજપને જંગી બહુમતી મળશે તેવી આશા છે. પ્રચાર દરમિયાન મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે પણ મતદારો સાથે સીધો સંપર્ક કરી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. આજે વોર્ડ નંબર 16 કપૂરઈથી શંકર ભગવાન દાદાના દર્શન કરીને ત્યાંથી ફેરીની શરૂઆત કરી છે. કાર્યક્રમોમાં જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય એમ ઉત્સાહ વધતો જાય છે. પ્રજાજનોમાં પણ ખૂબ આવકાર મળતો જાય છે. પ્રજાજનો એક નમ્ર અપીલ કે 30 તારીખે ચાલુ દિવસ છે, વરસાદની સિઝન છે. સૌ મારા વાલા મતદાર ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કે આપ મતદાન કરવા નીકળશો અને મતદાન કરશો તો જ મતપેટીની અંદર આપણે સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. યોગેશ કાકાએ જે કામો કર્યા છે અહીંયા વિસ્તારમાં બોલે છે. પ્રાથમિકતા એમને જે કામો 4.5 કરોડના મંજૂર કરેલા છે પણ આ ચોમાસા પછી ચાલુ થવાના છે એટલે આખા વિસ્તારની અંદર પણ જે નાની મોટી સમસ્યાઓ હતી તે દૂર થશે. લોકોને આહવાન પ્રજાજનોને એક જ કે ભાઈ 30 વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટીને શાસન ગુજરાત પ્રદેશને આપ્યું છે. આ વિધાનસભા પણ તમે દર વખત જીતાડો છો તો મારી નમ્ર અપીલ વધારે મતદાન કરી અને આપણા વિધાનસભાને જીતાડીએ. વડોદરા શહેરમાં જ્યારથી માંજલપુર વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી જ અમારા ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય જેઓ સતત 8 ટર્મથી અજેય હતા, એમના અકાળે નિધનના કારણે સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલની સીટ પરથી જ્યારે પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર જિલ્લાના ખૂબ જ સિનિયર મોસ્ટ નેતા, સંગઠનની તમામ જવાબદારી જેમને નિભાવી છે અને કોર્પોરેટર તરીકે પણ સરસ સેવા આપેલી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ જ્યારે સેવા આપેલી છે એવા સતીશભાઈને જ્યારે પાર્ટી આ જવાબદારી સોંપી છે ત્યારે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને નાગરિકો પણ જે પ્રકારે તેમને આવકારી આપ જોઈ રહ્યા છો. આ મને એવું લાગે છે કે યોગેશભાઈ પટેલ પરના પ્રેમના કારણે અને ભારતીય જનતા પાર્ટીના અહીં થયેલા કામોના કારણે આ લોકોમાં ઉત્સાહ છે. ત્યારે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે એમને વિનંતી કરું છું કે આગામી 30 તારીખે જ્યારે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલને જંગી બહુમતી જીતાડીએ. આજ બધાની પાસે પ્રાર્થના. દાદા, વરસાદી માહોલ છે, લોકોને શું આહવાન મતદાન કરવું? પેટા ચૂંટણીમાં થોડું મતદાન ઓછું થતું હોય છે અને વરસાદ પણ છે ત્યારે એટલે જ મેં કહ્યું કે જે પ્રકારે આ સીટ પર સતત ભારતીય જનતા પાર્ટીની આ પરંપરાગત સીટ છે, યોગેશભાઈએ જે પ્રમાણે આ સીટ સાચવી છે, આ વિસ્તારના નાગરિકોનું જે પ્રકારે તેમને એટલે કામો કરેલા છે, સતીશભાઈ પણ એ જ પગદંડી પર જ્યારે ચાલવાના છે ત્યારે વધારેમાં વધારે મતો કરીને મતદાન કરીને સતીશભાઈને આપણે વિજયી બનાવીએ. સ્વર્ગસ્થ યોગેશ કાકાના દુઃખદ અવસાન બાદ પેટા ચૂંટણીના આગમનમાં તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 16માં આજે ઉમેદવાર અને વિધાનસભાના મુખ્ય દંડક ભાલુભાઈ શુક્લાની આગેવાનીમાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ઘર ઘર સંપર્કનું આયોજન કરવામાં આવ્યું. લોકોનો જે સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં વિધાનસભાની સીટ તો અમે જીતવાના જ છે પણ સાચા અર્થમાં સ્વર્ગસ્થ યોગેશભાઈ કાકાને શ્રદ્ધાંજલિ આપવાની તો વધારે મતદાન થઈ અને વધારે મતદાન પબ્લિક કરે. 30મી તારીખે ચાલુ દિવસ હોવાથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતે સવારની પણ મતદાન કરી યોગેશ કાકાને સાદી શ્રદ્ધાંજલિ આપે.